નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે સત્સંગ વિહારના પાઠ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને આના પહેલાંનો વિડીયો તમે હિન્દુ એટલે શું તમે જોયો હશે। આજે આપણે તેમાં તે કંઈક એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે વધારાની માહિતી એડ કરવાની છે અને અમુક પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છીએ અને એ પ્રશ્નના જવાબ આપણને જો આવડતા હોય તો આપણે કોઈ પણ વ્યક્તિને આપણે જવાબ દઈ શકીએ અને આપણે કોન્સેપ્ટ પણ ક્લિયર કરી શકીએ। તો વાત કરીએ તો વાતની શરૂઆત એક પ્રસંગથી કરીએ। અમેરિકાની અંદર શિકાગો શહેર છે। શિકાગોની અંદર એક વખત ધર્મ પરિષદ યોજવામાં આવી। આ બધા તે વિશ્વના અલગ અલગ જે ધર્મગુરુ હોય, મુખ્ય યજમાનો કે હોય એ બધાને બોલાવવામાં આવ્યા। તેમાં સ્વામી વિવેકાનંદ પણ ગયા। તેમણે ત્યાં બધું નિરીક્ષણ કર્યું। હવે જ્યારે મેન જ્યાં બધા ધર્મગ્રંથો ત્યાં ટેબલ ઉપર મૂકવામાં આવ્યા થયા, ત્યાં બધા ધર્મગ્રંથો ઉપર અને જે ભારતની જે ધર્મગ્રંથ છે હિન્દુ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ સૌથી નીચે હતી। હવે સ્વામી વિવેકાનંદે શું કીધું? એમને કાંઈ કોઈ વ્યક્તિને કાંઈ બોલ્યા નહીં, પણ એમને એક કાર્ય કર્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી નીચે હતી ને એ ખેંચી લીધી ત્યાંથી, એટલે ઉપરના જે ધર્મગ્રંથો હતા ને એ બધાય પડી ગયા। અને છે ને બધાને શું કીધું કે સ્વામી વિવેકાનંદે કીધું કે બધા ધર્મોનો આધાર આ શ્રીમદ ભગવદ્ ગીતા છે અને બધા સ્તબ્ધ થઈ ગયા અને માફી પણ માગી। તો જો બધા ધર્મ તમે જો આ તો શ્રીમદ ભગવદ્ ગીતાને જો તમે ભાંગવાની પ્રયત્ન કરશો તો બીજા બધામાં પણ તમે ભાંગી જશો। તો આવી બાબત સ્વામી વિવેકાનંદે તે દિવસે જણાવી હતી। બીજું કે આપણને પ્રશ્ન થાય કે બધા ધર્મ જો સર્વ ધર્મ સમભાવ, આ આપણે ભાવના તો રાખવાની જ છે, પણ વિશ્વના અમુક તત્વચિંતકોએ અને પોતે રિસર્ચ કરેલું છે, 30-50 વર્ષ સુધી આની ઉપર રિસર્ચ કરેલું છે અને એ લોકો વૈજ્ઞાનિક પદ્ધતિથી આ પુનર્જન્મને માને છે। અને જો હિન્દુ ધર્મ વિશેના બધા તે મહાન વિચારકો ખૂબ અદ્ભુત રીતના આપણને કહે છે। એમાં ડૉક્ટર આર્નાલ્ડ ટોયનબી જે બ્રિટિશ ઇતિહાસકાર છે, આને તો શું કીધું કે માનવ જાતને જો બચાવી હોય ને અને જો તો સંસ્કૃતિનો જો ઉદ્ધાર કરવો હોય તો ભારતની સંસ્કૃતિ બેસ્ટમાં બેસ્ટ છે। એટલે અહીંયાનું જે કલ્ચર, અહીંની સંસ્કૃતિ, અહીંના ધર્મગ્રંથો। બીજું માર્ક ટ્વેઇન જે અમેરિકન લેખક છે, આને પણ શું કીધું, ધર્મ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ ભારત રહ્યો ને એ કરોડપતિ નહીં પણ અબજોપતિ છે, એટલે કે અતિ સમૃદ્ધ છે। મેક્સ મુલર જે જર્મન ચિંતક થઈ ગયા, આને પણ રોમન અને ગ્રીક વગેરે સંસ્કૃતિઓની ભૂલને સુધારવાનું સંપૂર્ણ સર્વસ્પર્શી અને વિશ્વવ્યાપી જીવન તથા જીવન જ નહીં અનંત જીવન આવી રીતના અલગ અલગ બાબતો તેમણે કીધી હતી અને સ્પષ્ટતા કરતું જો કોઈ જ્ઞાન હોય, તત્વજ્ઞાન હોય તો એ ભારત પાસે જ છે। એટલે જ તે જો વિશ્વના તમે ઇતિહાસમાં તપાસ કરો તો ફાયન, પછી હ્યુએનસ્થંગ, મેગસ્થનીઝ, હેરોડોટ્સ, આ બધાય તે લોકો ભારતની અંદર રહેલા છે અને અહીંના ધર્મશાસ્ત્ર એમને વિશેષ અભ્યાસ કર્યો છે અને પોતાના દેશમાં લઈ ગયા છે। બીજું, આવી ભવ્ય વારસાગત આપણી પાસે સંસ્કૃતિ છે તો આપણા મોટા ભાગ કહેવાય, આવી સંસ્કૃતિ આપણી પાસે છે। બીજું કે હવે આપણને થોડાક પ્રશ્નો, 3 પ્રશ્નો હવે આપણે સાંભળીએ અને જવાબ પણ લઈએ। તો પહેલો પ્રશ્ન આપણને થાય કે આપણે જો પૂર્વજન્મ છે તે તો પૂર્વજન્મનું યાદ કેમ નથી આવતું? પ્રશ્ન થાય કે પૂર્વજન્મનું કહે છે કે આપણે હિન્દુ ધર્મની અંદર આ બાબત સ્પષ્ટ જણાય છે, પૂર્વજન્મ છે, તો પછી યાદ કેમ નથી આવતું? તો જો આપણો છે તે બાબત તે જે ધર્મ જે પુનર્જન્મ નથી યાદ રહેતું ને એ જ તે સારું છે, કારણ કે જો પૂર્વજન્મનું યાદ રહી જાય ને તો આપણે જીવતા અત્યારે મરી જાત। એટલે છે ને ભગવાન જેટલી સ્મૃતિ કરાવે છે ને એમાં જ તે સારું છે। વધારે પડતું આપણે જૂનું ભૂતકાળનું યાદ કરીને અફસોસ કરવા છતાં દુઃખી નથી આપણને કરવા માગતા ભગવાન, એટલે જ તે આપણે પૂર્વજન્મનું યાદ નથી રહેતું। પણ હવે તમને એ પણ કહી દઉં કે પૂર્વજન્મની બાબતમાં આની અંદર જણાવે છે કે છે ને પૂર્વજન્મની પાસ બાબતો સાચી છે, એટલે જ તે જો કોઈ પણ ધર્મની અંદર આની અંદર જે એક બાબત આપી છે કે અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોએ 3000-4000 એવા પણ કેસો નક્કી કર્યા છે કે કેસોની અંદર શું છે, પુનર્જન્મ વિશેનું ખ્યાલ છે, એ આપણે આને પછીનો જન્મના યુનિટમાં જોવાનું જ છે। તો આ પણ કંઈક કહી શકાય। બીજું, હવે બીજો એક પ્રશ્ન આપણે લઈએ કે સિંધુ પરથી હિન્દુ શબ્દ આવ્યો તો આપણું મૂળ નામ શું?
તો ભારત ને ઇન્ડિયા ને એ બધું તો ઠીક છે, પણ આપણું મૂળ નામ છે ને એ સનાતન ધર્મ છે અને આપણો ધર્મ સનાતન છે અને આનો કોઈ પણ ક્યાંથી ક્યારે બન્યો એનું કોઈ પણ ઉત્પત્તિની વાત કરેલી નથી. હવે ત્રીજો પ્રશ્ન છે અને મહત્ત્વનો છે કે જો યુગે યુગે ભગવાન અવતાર ધરે છે તો હાલ આપણે પાપ વધી રહ્યા છે ને એ આપણે જોવી છીએ, તો પછી અવતાર ક્યારે થશે? આપણને આવો પ્રશ્ન થાય તો એના જવાબની અંદર 21 લાખ વર્ષ છે ને છે આખા કળયુગ, આ કુલ કળયુગની અંદર આવી રીતના અલગ અલગ પ્રકારના અને 84 લાખ યોનિના પણ મનુષ્ય દે અને આપણે વિડીયો પણ બનાવ્યો હતો કયા કયા જન્મ લેવાય છે. તો એની અંદર હજુ તો હજી કળયુગના 5000 જ વર્ષ થયા છે, તો હજી તો આપણે કેવું પાપ જોવાનું હજી પણ બાકી છે. તો અને આ બધાની અંદર આપણે ભગવાન ક્યારે શું કરે એની કોઈને ખબર નથી. બસ આપણે ધીરજ રાખવાની છે અને ધર્મ, નિયમ અને આજ્ઞા અને ઉપાસના જો આપણે વ્યવસ્થિત રીતના પાળશું તો શ્રીજી મહારાજનું વરદાન છે કે કળયુગ હું તમારા હૃદયની અંદર પેસવા નહીં દઉં. તો આવી રીતના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હિન્દુ ધર્મ વિશેના હતા અને આની પહેલાં આપણે એક સાબિત પણ કર્યું કે ધર્મ કેટલો મહત્ત્વનો છે. તો હિન્દુ ધર્મ નહીં, બીજા ધર્મ પોતે બેસ્ટમાં બેસ્ટ છે, પણ આપણે આ વિશે કોના વિશે જોવું છે? આજે હિન્દુ ધર્મ વિશે જોયું. તો આવતા સત્સંગ વિહારના પાઠ નંબર 2માં જન્મ પછી જન્મ વિશે વાત કરીશું. તો મળીએ નવા વિચાર સાથે, નવી વાત સાથે. સૌને જય સ્વામી નારાયણ.